ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જો આપણે ચોથા યુનિટ લીધો હતો અને ચોથા યુનિટના એક્સટ્રેક્ટની મેં નકલ તમને મોકલી હતી. તમે કદાચ સોલ્વ કરી લીધા હશે. જો ના કર્યા હોય તો એ સોલ્વ કરવા જોઈએ. બરાબર, તો એક્સટ્રેક્ટ એવી વસ્તુ છે, એ પ્રેક્ટિસ કરવી છે. પાઠ આપણે સમજી લીધો, તમે સ્પેલિંગ કરી દીધું, પાઠ મેં તમને સમજાવી દીધો છે. તો માઇન્ડ બોડી મેડિસિન, બરાબર, એમના એક્સટ્રેક્ટનો આજે મેં મોકલી દીધા, સવારે મોકલી દીધા છે. એ તમારે તમારી એક્સટ્રેક્ટની નોટબુકમાં લખી લેવાના છે. એમાં શોર્ટ નોટ બાકી છે, એ શોર્ટ નોટ હું તમને મોકલી દઈશ. છેલ્લે મેં તમને પર્પઝ શીખવાડી દીધું. પર્પઝનો ફંક્શનનો ટોપિક આપણે પૂરો કર્યો. હવે એક્ટિવ પેસિવ લેવાનો વિચાર છે, બરાબર છે. એક્ટિવ પેસિવનો ટોપિક આપણે આજથી શરૂ કરશું. મેં તમને 4 ફંક્શન કમ્પ્લીટ કરાવ્યા છે. 4 ફંક્શન પછી આપણે આગળ હજી ફંક્શન ઘણા લેવાના છે. આ તો વચ્ચે પછી ટોપિક ચેન્જ કર્યો અને હવે એક્ટિવ પેસિવ આપણે ટેક્સ્ટ બુક સાઈડમાં આપણે ચાલુ રાખવાની છે, બરાબર છે. ચોથો યુનિટ છે એના એક્સટ્રેક્ટના જવાબની કોપી મેં આજે મૂકી દીધી છે. તમે તમારી એક્સટ્રેક્ટની નોટબુકમાં, એટલે કે ટેક્સ્ટ બુકની જે આપણે અલગ નોટ બનાવી છે પ્લેનિંગ કોપી બેબી એમાં તમે લખી દેજો. પછી વળી પાછું નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું અને એની શોર્ટ નોટ છે એ તમને હું મોકલીશ, ત્યારે શોર્ટ નોટ પણ એમાં લખી લેવાની. પછી બધા પાર્ટના ટ્રુ ફોલ્સ અને બ્લેન્ક્સ છે એ આપણે અલગ રહી જશે. એ આપણે બધા યુનિટ લઈને પછી એ કામ કરશું, બરાબર છે. એમાં અઘરું ના હોય, પણ એક્સટ્રેક્ટ અને શોર્ટ નોટ તૈયાર કરવા પડે. હમણાં આપણે વીકલી ટેસ્ટ ચાલુ થશે તો એ પણ આપણે જરૂર પડશે. તો ટ્રુ ફોલ્સ અને બ્લેન્ક્સ છે એ આપણે પાછા ચાલુ કરશું અને પહેલા યુનિટથી જ આપણે કમ્પ્લીટ કરતા રહીશું, બરાબર છે. ટ્રુ ફોલ્સ અને બ્લેન્ક્સ આપણે પૂછાય છે. વીકલી ટેસ્ટમાં કયા ટોપિક કેવી રીતે લેવાય એ બધું તમને હું એડવાન્સ કહીશ. જ્યારે વીકલી ટેસ્ટ લેવાની થશે એના અઠવાડિયું અગાઉ કે 4-5 દિવસ અગાઉ તમને નોટ્સ કહી દઈશ કે આટલું પૂછવાનું છે, એટલી તમારે તૈયારી કરવાની. અને વીકલી ટેસ્ટનું પેપર આપણે આઈથી કાઢવાનું છે, એટલે જેટલું ભણ્યા એમાંથી ફ્રી કરશે, 12 કંઈ પૂછાશે નહીં. જો આજે પર્પઝનો ટોપિક મેં કરાવી દીધો, પર્પઝના તમને ટેસ્ટની કોપી પણ મેં કરી દીધી. તમે મને જે મોકલેલું છે એ બધાને હું ટેસ્ટ ચેક કરી રિટર્ન કરીશ, બરાબર છે. મને જ્યારે આપણે પૂછતા મળશે ત્યારે હું થોડા પેપર ચેક કરીને મોકલી દઈશ. પાછી ટેસ્ટ આવી પહેલાં તમારું રિઝલ્ટ કમ્પ્લીટ હશે. તો ચોથો યુનિટ છે એના એક્સટ્રેક્ટ તમે નોટમાં લખી લેજો અને એક્ટિવ પેસિવની થિયરીની કોપી પણ હું તમને મૂકી શકું, બરાબર. આખે એક્ટિવ પેસિવની થિયરી એ પણ તમારે તમારી નોટબુકમાં લખી લેવાની છે. હું થિયરી તમને મોકલીશ. જો આપણે એક્ટિવ પેસિવ આમ તો 9મા ધોરણથી ભણતા આવી છીએ. 9મા ભણ્યા હતા, 10મા ભણ્યા હતા અને 11મા પણ ભણવાનું છે. પણ 9મા 10મામાં તમારે જેવું સાદા અને પ્રશ્નાર્થ વાક્ય હતા, બરાબર ને. સાદા અને પ્રશ્નાર્થ વાક્ય હતા. અને હવે આપણે સાદા પ્રશ્નાર્થ વાક્યની સાથે સાથે આજ્ઞાત વાક્ય લેવાના છે, હેલ્પવાળા વાક્ય લેવાના છે, ઇન્ફિનિટિવ ટુ વાળા વાક્ય લેવાના છે, પરફેક્ટ પાર્ટિસિપલ, એવી રીતના ટોટલ 6 કે 7 પ્રકારના વાક્ય આપણે કરવાના થશે. બોર્ડના પેપરમાં તો તમારા 11th એક્ઝામમાં ડુ એઝ ડિરેક્ટેડ પૂછાય છે. ડુ એઝ ડિરેક્ટેડમાં તમારે 2 જ વસ્તુ પૂછાશે, એક ટેન્સ ચેન્જીસ અને એક એક્ટિવિટીઝ. ટેન્સ ચેન્જીસ આપણે કરી લીધા છે ડુ એઝ ડિરેક્ટેડમાં, કાળ બદલાવાનો, બરાબર ને. એક વાક્ય એક પેરેગ્રાફ છે તો એ કાળ નાખ્યો અને બીજા કાળમાં ચેન્જ કરતા હતા. બોર્ડના પેપરમાં ડુ એઝ ડિરેક્ટેડ 4 માર્ક્સનું પૂછાય. એમાંથી 2 માર્ક્સનો ફકરો ટેન્સ ચેન્જીસનો હશે અને 2 માર્ક્સનો ફકરો એક્ટિવ પેસિવનો હશે. તો એક્ટિવ પેસિવનો ટોપિક આપણે લઈ લઈએ. આપણે એક્ટિવ પેસિવ શીખવા માટે જો તમારે એક્ટિવ પેસિવ તાત્કાલિક શીખવું હોય તો તમે પહેલો ટોપિક વાંચી લેજો, સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પહેલાનો જે ટોપિક છે એ આખો ટોપિક તમે એકવાર જોઈ લેજો, બરાબર. એ વાંચી લેજો. પહેલું સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન, એમાં મેં તમને કર્તા ક્રિયાપદ કર્મનો પૂરેપૂરો ખ્યાલ આપેલો છે અને એ તમે એકવાર વાંચી લેશો પછી તમે એક્ટિવ પેસિવની શરૂઆત કરશો તો મજા આવશે. બીજું તમારે ટેન્સીસને બધાય ભણેલા છે, બરાબર. 9 ટેન્સીસ ભણેલા છે. 9 ટેન્સીસમાંથી 8 ટેન્સીસમાં તમને એક્ટિવ અને પેસિવની રચના આપેલી છે. તો એ પેસિવ રચના જોઈ લેવાની કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો પેસિવ શું થાય, એ ક્રિયાપદ યાદ રાખી દો. આ 2 ટોપિક તમે પહેલા વાંચી પછી એક્ટિવ પેસિવની શરૂઆત કરશો તો તમને કામ કરવામાં મજા આવશે. અને જો આજે આપણે આ ટોપિક શીખવા માટે જેટલો સમય આપીએ છીએ એટલો સમય આપણે 12મામાં નહીં મળે. રિવિઝન થશે પણ આટલો સમય નહીં મળે. તો બધા વિદ્યાર્થીઓ
ખાસ અત્યારથી જોઈન થઈ જાઓ અને જે ટોપિક શીખવવામાં આવે છે એ ટોપિક તમે પહેલેથી રેડી કરતા રેડી. તો એક્ટિવ પેસિવ, જો એક્ટિવ એટલે કર્તરી અને પેસિવ એટલે કર્મ. એક્ટિવ એટલે જેમાં કર્તા પોતે એક્ટિવ છે એને કર્તરી રચના કહેવાય, અને જેમાં કર્તાના સ્થાને કર્મ છે પણ કર્મ નિષ્ક્રિય છે એટલે પેસિવ. જો એક્ટિવનું ગુજરાતી સક્રિય થાય અને પેસિવનું ગુજરાતી નિષ્ક્રિય થાય. અને ગ્રામરની ભાષામાં જોઈએ તો એક્ટિવ એટલે કર્તરી રચના અને પેસિવ એટલે કર્મની રચના. કર્તા ઉપરથી કર્તરી શબ્દ આવ્યો, કર્મ ઉપરથી કર્મની શબ્દ આવ્યો. બરાબર છે. આ બે શબ્દો જે છે આપણે એ શીખવાના છે. તો કર્તરી રચના અને કર્મની રચના એટલે એક્ટિવ અને પેસિવ. એક્ટિવની રચના કેવી હોય તો કે પહેલા કર્તા, ક્રિયાપદ, કર્મ અને અંત્ય. એસ, વી, ઓ અને અધર. થઈ ગયું? ખબર છે આપણે પહેલા ટોપિકમાં ભણ્યું. અને પેસિવમાં શું હોય તો કે પહેલા ઓ, કર્મ પહેલા, પછી પેસિવનું ક્રિયાપદ. તો એ તમે બધા કામમાં પેસિવનું ક્રિયાપદ કોઈ ભણ્યા છો. વી અને અધર. કરતા હોય તો બાય પછી મૂકવાનું થાય. બરાબર? એ આપણે ઉલ્લેખ કરતા. આ બે વસ્તુ આપણે માટે આપતી છે. કર્તાના સ્થાને કર્મ આવી જાય અને પેસિવનું ક્રિયાપદ. કર્મ અહીંયા કરતા બાય પછી જશે ક્રોસમાં દે. એટલે એક્ટિવમાંથી તમારે પેસિવ કરવું હોય તો પહેલું કામ તમારે એ કરવું પડે કે તમે પહેલા વાક્યમાંથી કર્તા ક્રિયાપદ કર્મને શોધી કાઢો. એ શોધ્યા પછી કાર્યને આધારે પેસિવનું ક્રિયાપદ મૂકવાનું થાય. તો પેસિવના ક્રિયાપદ મેં તમને અગાઉ ભણાવેલા છે. જો કે આમાં મેં બધું આપેલું છે થિયરી આપી, પણ આ તો તમને હું અત્યારે કહું છું કે એ ટોપિક પહેલાં વાંચીને પછી તમે એક્ટિવ પેસિવની શરૂઆત કરો. બરાબર? તો એક્ટિવ પેસિવમાં મેં તમને ફોર્મેશન બતાવ્યું કે ભાઈ એક્ટિવ અને પેસિવમાં કર્તા પ્લસ ક્રિયાપદ અને કર્મ હોય, અને પેસિવમાં કર્મ પેસિવનું ક્રિયાપદ અન્ય શબ્દ. હવે જે આપણે જેટલા પ્રકારના વાક્ય શીખવાના છે એમાં સૌથી પહેલા આપણે વિધાન વાક્યનું પેસિવ જોવાનું છે. બરાબર છે? વિધાન વાક્ય એટલે એસર્ટિવ સેન્ટેન્સ. વિધાન વાક્યનું પેસિવ આપણે પહેલા જોઈશું. તો કેવી રીતે? પહેલો નિયમ, સૌપ્રથમ એક્ટિવના વાક્યમાંથી કર્મ શોધી કાઢો. પહેલું કામ શું કરવાનું તો કે એક્ટિવના વાક્યમાંથી સૌથી પહેલા કર્મ શોધી કાઢો. કર્મ શોધવા માટે શું કરવાનું તો મેં નોટ કરીને તમને બતાવ્યું છે કે ક્રિયાપદને શુંથી પ્રશ્ન પૂછો એટલે કે વોટથી, તો તમને નિર્જીવ કર્મ મળશે. નિર્જીવ કર્મ. અને જો તમે એમને કોનેથી પ્રશ્ન પૂછશો એટલે કે ભૂખથી પ્રશ્ન પૂછશો તો તમને સજીવ કર્મ મળશે. રાઈટ? તો એક્ટિવ સૌથી પહેલા એક્ટિવમાં જે વાક્ય છે એનું ક્રિયાપદ છે એ ક્રિયાપદને તમારે શું અને કોનેથી પ્રશ્ન પૂછવાનો એટલે કર્મ મળે. એ તમને સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનમાં ભણાવ્યું. હવે કર્મ મળી જાય પછી શું કરવાનું તો કે એક્ટિવના કર્મને પેસિવમાં કર્તાને સ્થાને મૂકો તો કર્તા તરીકે સીધું કર્મ મૂકી દેવાનું. એ આપણે ફોર્મેશન જોઈએ છે. રેડી? આ આપણી પ્રોસેસને આપણે ખબર છે કે ક્રિયાપદને શું અને કોનેથી પ્રશ્ન પૂછીએ. શુંથી પ્રશ્ન પૂછવાથી નિર્જીવ કર્મ મળે અને કોનેથી પ્રશ્ન પૂછવાથી સજીવ કર્મ મળે. એ કર્મને તમે કર્તાના સ્થાને મૂકો. પછી સીધું શું કરવાનું આગળ અહીંયાથી તો એક્ટિવના કાળને આધારે પેસિવમાં નીચે મુજબ ક્રિયાપદ મૂકો. નીચે તમને ફોટો આપ્યો છે. અહીંયા એક્ટિવ પેસિવમાં આખું ટેબલ જ આપેલું છે. બરાબર છે? અહીંયા શું કીધું? સૌથી પહેલા તમારે શું કરવાનું તો કે પહેલા કર્મ શોધી લેવાનું. કર્મ શોધવા માટે તો ક્રિયાપદને શું અને કોનેથી પ્રશ્ન પૂછવો એટલે કર્મ મળે. કર્મ મળી જાય પછી તમારે ક્રિયાપદ મૂકવાનું. એક્ટિવના વાક્યનો કાળ જોઈ લેવાનો. કયા કાળનું વાક્ય છે એ કાળને આધારે તમારે પેસિવનું ક્રિયાપદ મૂકવાનું. બરાબર છે? એક્ટિવમાંથી પેસિવમાં જવાનું છે. તો આપણે બધા કાળની ઉપર ચર્ચા કરી પાછી. સાદો વર્તમાન કાળમાં શું હોય તો મૂળરૂપ હોય અથવા એસકેએસ હોય અને નકાર પ્રશ્નના ડૂડેસ હોય. આ સાદો વર્તમાન કાળ આખા. બરાબર છે?
તો ગમે ત્યારે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય ત્યારે એનું પેસિવ કરતી વખતે ઉભીના રૂપ એમિઝાર અને V3 એટલે ભૂતકૃદંત. અને ભૂતકૃદંતનું લિસ્ટ મેં તમને લખાવેલું છે અગાઉ જ્યારે આપણે શરૂઆત થઈ હતી ત્યારે કીધું હતું કે તમારી ગ્રામરની નોટબુકમાં તમે છેલ્લે લખી લ્યો, બરાબર છે, છેલ્લે તમે લખી લ્યો જેથી કરીને આપણે ખ્યાલ આવે, જોવું પડે તો ત્યારે જોઈ શકો. તો મૂળરૂપ અથવા SPS અથવા ડૂડલ્સ તમારે જોવા મળે ત્યારે એનું પેસિવ કરતી વખતે એમિઝાર અને ભૂતકૃદંત આવવા જોઈએ. પછી ચાલુ વર્તમાન કાળ, તો કે ચાલુ વર્તમાનમાં ખબર છે એમિઝાર ING હોય, બરાબર છે. તો ત્યાં પણ એમિઝાર તો એમને જ રહેશે, પણ ચાલુ કાળ બી જો એક યાદ રાખો ING વિના કોઈ બી ચાલુ કાળ ના થાય, તો પેસિવ કરતી વખતે ING જાળવી જ રાખવું પડે, એટલે બી મૂકવાનું. કોઈ પણ ચાલુ કાળના વાક્યનું પેસિવ કરવા માટે ભૂતકૃદંતની પહેલા બી મૂકવું ફરજિયાત છે. તો બી મૂકો અને V3 એટલે આપણું ભૂતકૃદંત. તો એમિઝાર બી અને ભૂતકૃદંત. પછી આવે પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાનમાં હેવેઝ ને ભૂતકૃદંત હોય, એનું પેસિવ કરો તો હેવેઝ મૂકવાનું, બી નું ભૂતકૃદંત બી મૂકવાનું. જો મેં તમને ટુ નો ટોપિક શીખડાવેલો છે. બી નું ભૂતકૃદંત બી થાય, બી નું ભૂતકાળ થાય વોઝ વેર અને ભૂતકૃદંત થાય બી, અને V3 એટલે કે આપણું ભૂતકૃદંત તો હોય જ. એટલે કોઈ પણ પૂર્ણકાળનું પેસિવ કરતી વખતે તમારે ભૂતકૃદંત મૂકવું એટલે કે બી મૂકવું ફરજિયાત છે ભૂતકૃદંતની પહેલા. આ એક પેસિવનું ભૂતકૃદંત છે, એના પૂર્ણકાળનું પેસિવ, બરાબર, ભૂતકૃદંત છે વાક્યમાં. એટલે ચાર યાદ રાખવાનું કે ચાલુ વર્તમાનમાં બી અને ભૂતકૃદંતનું થાય અને પૂર્ણકાળમાં બી અને ભૂતકૃદંતનું થાય. આ થઈ ગયું. આ તમારે ટૂંકમાં કાળનો ફોટો યાદ રાખવો પડે. એ કઈ અઘરું નથી, તમે ભણેલા જોયું છે, નવું નથી. ત્યાંથી આગળ વધો તો સાદો ભૂતકાળ આવે છે. સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળમાં શું હોય તો કે ભૂતકાળનું રૂપ હોય, અને નકાર પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું હોય તો કે ડીડ હોય, પૂરું. આ પછી કઈ નવું ના હોય. ભૂતકાળનું રૂપ અથવા ડીડ આપેલું હોય, નકાર પ્રશ્નાર્થ ડીડ આપે. એમનું પેસિવ કરતી વખતે શું કરવાનું તો કે વોઝ વેર અને V3 મૂકો, વોઝ વેર અને ભૂતકૃદંત મૂકો, બરાબર છે, વોઝ વેર અને ભૂતકૃદંત મૂકવાનું. પછી ચાલુ ભૂતકાળ તો કે વોઝ વેર ના ING, ચાલુ વર્તમાનમાં એમિઝાર ના ING, ચાલુ ભૂતકાળમાં વોઝ વેર ના ING. એમનું પેસિવ કરતી વખતે તો કે વોઝ વેર, બીઇંગ અને ભૂતકૃદંત. આપણે વાત થઈ હતી કે ચાલુ કાળનો પેસિવ કરવો હોય તો બીઇંગ ફરજિયાત છે, તો બીઇંગ મૂકવું પડે તમારે. વોઝ વેર, બીઇંગ અને ભૂતકૃદંત મૂકવાનું થાય. વોઝ વેર, બીઇંગ અને ભૂતકૃદંત. રેડી? ત્યાર પછી પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળમાં હેડ અને ભૂતકૃદંત હોય, હેડ અને ભૂતકૃદંત. હમણાં આપણે વાત કરી કે પૂર્ણકાળના પેસિવમાં બિન ફરજિયાત હોય, તો હેડ, બિન અને V3. હેડ, બિન અને ભૂતકૃદંત મૂકવાનું થાય. રેડી? પછી સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં શું હોય તો કે શેલ વિલ અને મૂળરૂપ, શેલ વિલ અને મૂળરૂપ. તો અહીંયા તમારે મૂકવાનું શેલ વિલ એમને જ રહેશે, પછી બી મૂકવાનું અને ભૂતકૃદંત મૂકવાનું. ચાલુ કાળમાં બી, પૂર્ણ કાળમાં બી, અને શેલ વિલ અને મોડેલ ઓક્ઝિલરીઝમાં બી આવે. શેલ વિલ અને મોડેલ ઓક્ઝિલરીઝ આપેલા હોય તો એમાં ખાલી બી આવે. અને એક યાદ રાખો, બી, બિન અને બી, આ ત્રણેય હંમેશા ભૂતકૃદંતની પહેલા જ મુકાય, બીજે ક્યાંય ના મુકાય. એની પહેલા બીજો કોઈ શબ્દ આવે જ નહીં. બી, બિન અને બી અને ભૂતકૃદંત જ મુકાય, એમની વચ્ચે કોઈ શબ્દ ના આવે. જ્યાં ભૂતકૃદંત હોય ત્યાં તમારે બી, બિન અને બી મૂકવાનું થાય. એટલે ભવિષ્યકાળમાં શેલ વિલ બી અને મૂળરૂપ મૂકવાનું થશે. પછી અહીંયાથી આગળ વધીએ તો પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળમાં તમને ખબર છે શેલ વિલ હોય, હેવ હોય અને ભૂતકૃદંત હોય. શેલ વિલ, હેવ અને હેવ જ આવે, બીજું કોઈ કાંઈ ના આવે. એનું હમણાં આપણે વાત થઈ હતી, પૂર્ણકાળનું પેસિવ કરવું હોય તો બિલ મૂકવું પડે. તો શેલ વિલનું શેલ વિલ મૂકો, આઈ વી સાથે શેલ આવે, બાકી બધી વિલ આવે, ખબર છે આપણે. પછી હેવ મૂકવાનું અને ભૂતકૃદંતની પહેલા બિન મૂકવાનું. પૂર્ણકાળમાં બિન આવે. ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, ત્રણેય પૂર્ણકાળમાં ભૂતકૃદંતની પહેલા બિન મૂકવાનું થશે. પછી ખાલી મોડેલ ઓક્ઝિલરીઝ, તો કે કેન, મે, કુડ, વુડ, શુડ, મસ્ટ, માઇટ, એવા 7 મોડેલ ઓક્ઝિલરીઝ આપણે ભણ્યા. અને મોડેલ પછી હંમેશા મૂળરૂપ જ હોય. પણ પેસિવમાં તો કે પહેલા મોડેલ મૂકવાનું, પછી બી મૂકવાનું અને પછી ભૂતકૃદંત મૂકવાનું. એટલે ચાલુ કાળમાં બી થયું, પૂર્ણ કાળમાં બી નહીં,
શેલ્વિન અને મોડેલોક્યુલરિસમાં બી એમ, શેલ્વિન અને મોડેલોક્યુલરિસમાં બી મૂકવાનું થાય. રેડી? પછી તમે પરફેક્ટ મોડેલોક્યુલરિસનો ટોપિક એ ભણ્યા છો, યાદ છે બધાને, બરાબર ને? જે આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટ કહી છીએ, એ પરફેક્ટ મોડેલોક્યુલરિસનો ટોપિક છે. તેની ઇન્ફોર્મેશન શું હોય તો કે મોડેલ, હેવ અને ભૂતપૂર્વ હોય. મોડેલ, હેવ અને ભૂતપૂર્વ એનું તમારે પેસિવ કરવાનું થાય તો મોડેલ મૂકો, હેવ મૂકો, બીજ મૂકો અને અહીંયા V3 લખી નાખજો. ભૂલાઈ ગયું છે, બરાબર? તમને થિયરી મોકલવામાં આવશે, એમાં V3 કરી નાખવાનું થશે. રેડી? તો કે મોડેલ, હેવ અને V3 મૂકી દેવાનું છે. મોડેલ, હેવ, બી અને V3. રેડી? પછી ત્યાંથી આગળ હવે જે ટોપિક છે હેવિંગ વાળો એ તમે ભણ્યા નથી, બરાબર છે? હેવિંગ વાળો ટોપિક છે એને પરફેક્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે. પરફેક્ટ પાર્ટિસિપલ એ ટોપિક છે એ તમને મારે સમજાવવાનું થશે. જ્યારે આપણે દરેક વાક્ય આવશે ત્યારે સમજાવીશ તમને. હેવિંગ વાળો ટોપિક છે એને પરફેક્ટ પરફેક્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે. પરફેક્ટ પાર્ટિસિપલ છે એનો ટોપિક તમને હું પછી સમજાવીશ. ઓકે, તો હેવિંગ V3, હેવિંગ છે એ પૂર્ણકાળ એટલે પરફેક્ટ પાર્ટિસિપલ એટલે પૂર્ણ કૃદંતા એટલે પૂર્ણ શબ્દ આવે એટલે બી ના પૂર્ણ કાળ હોય, પૂર્ણ ગમે તે. રેડી? તો હેવિંગ બીન અને V3, હેવિંગ બીન અને V3 મૂકવાનું થાય. એ કેવી રીતે કરશું એ આપણે જોશું. તો સૌથી પ્રોસેસમાં આપણે અહીંયા ચોથું સ્ટેજ છે. 3 સ્ટેજમાં આપણે શું થયું તો કે સૌથી પહેલા વાક્યમાંથી એક્ટિવના વાક્યમાંથી કર્મ શોધી કાઢો. કર્મ મેળવવા માટે ક્રિયાપદને શું અને કોનેથી પ્રશ્ન પૂછો. પછી શું કરવાનું તો કે પછી ક્રિયાપદ મૂકી દેવાનું. પછી ક્રિયાપદ મૂકી દેવાનું. ક્રિયાપદ મૂક્યા પછી કાળ મુજબ ક્રિયાપદ મૂકવાનું. તો એનો ફોટો મેં તમને બતાવી દીધો છે કેવી રીતે કરવું. આખો કાળનો ફોટો તમને મેં બતાવી દીધો. હવે ચોથા સ્ટેજમાં શું કરવાનું તો કર્તા મૂકવાનો વારો આવે. બરાબર છે? કર્તા કેવી રીતે કર્તા મૂકવું તો ગમે ત્યારે કર્તા તરીકે તમને આય આપેલું હોય, કર્તા તરીકે આય. જો પહેલા તમે કર્મ મૂક્યું, પછી પેસિવનું ક્રિયાપદ મૂક્યું અને પછી તમારે કર્તાને મૂકવાનો બાય મે. પછી વી આપેલું હોય તો બાય અસ કરો, યુ આપેલું હોય તો બાય યુ કરો. યુની કર્મ વિભક્તિ યુ થાય. આ બધી કર્મ વિભક્તિ છે. આ બધી કર્મ વિભક્તિ છે. પછી હી આપેલું હોય તો બાય હિમ કરો, સી આપેલું હોય તો બાય હર કરો. નથી લેવાતા બાય હર કરો. ઈટ આપેલું હોય તો બાય ઈટ અને ધેમ આપેલું હોય તો બાય ધેમ. અને નામ આપેલું હોય, કદાચ તમને નામ આપેલું હોય તો બાય પછી નામ મૂકી દેવાનું. માનો કે મિહિર નામ આપ્યું તો બાય મિહિર કરી શકો. બરાબર છે ને? બાય મિહિર. બાય પછી નામ મૂકી દેવાનું. માનો કે સ્ટુડન્ટ આપ્યું હોય તો બાય સ્ટુડન્ટ કરી નાખો. બરાબર છે? એટલે તમને ટૂંકમાં ખ્યાલ આવે. તો 4 સ્ટેજ થયા. પહેલા કર્મ મૂકવાનું, કર્મ મૂક્યા પછી કાળ મુજબ ક્રિયાપદ મૂકવાનું અને ક્રિયાપદ પછી તમારે કર્તાને બાય પછી મૂકવાનું. સમયદર્શક અને સ્થળદર્શક શબ્દો કદાચ આપેલા હોય તો એ તમારે વાક્યને અંતે મૂકવાના થશે. બરાબર છે? વાક્યને અંતે સમયદર્શક અને સ્થળદર્શક શબ્દો હંમેશા ઇંગ્લિશમાં છેલ્લે લગાય. એવું મેં તમને સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનમાં ભણાવ્યું. જો સાદા વાક્યની થિયરી એટલી જ હતી. હવે આપણે સીધા જ એક્ઝામ્પલ આપણે આપેલા છે એ એક્ઝામ્પલ જ જોવાના થશે. બરાબર છે? જે તમને આપેલા છે અત્યારે ક્રિયાપદ એમાં આપણે જોઈએ. આખી મેં તમને કીધું એ રીતે સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન અને બધા કામનો તમે જે અભ્યાસ કરી પછી એપ્લિકેશન ચાલુ કરજો, મજા આવશે કામ કરવાનું. તો આપણે એક્ઝામ્પલ જોવાની શરૂઆત કરીએ. આપણે ટૂંકમાં આજના લેક્ચરમાં સાદા વાક્ય પૂરા થઈ શકે છે. તો ઘણી વખતે વાક્યમાં 2 કર્મ આપેલા જેને દ્વિકર્મ એટલે ડબલ ઓબ્જેક્ટ સેન્ટેન્સ કહેવાય. દ્વિકર્મ એટલે કે 2 કર્મ આપેલા હોય. કેવી રીતે? માનો કે સેન્ટ એટલે મોકલવું. શું મોકલવું તો કે એની કોને મોકલવું તો કે મને. મને કોનેથી પ્રશ્ન પૂછ્યો મી મળ્યું એ સજીવ કર્મ અને આ નિર્જીવ કર્મ થઈ ગયું. તો 2 કર્મ આપેલા હોય ત્યારે 2 માંથી ગમે એને કરતા બનાવીને વાક્ય બનાવી શકો. 2 માંથી ગમે એને કરતા બનાવીને વાક્ય
બનાવી શકે. તો બીને કરતા બનાવી વાક્ય બનાવીએ તો બીને કરતા તો થાય આઈ. અહીંયા સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળનું પેસિવ થાય વોઝ, વેર અને ભૂતપૂર્વ. તો વોઝ, સેન્ટ. પછી જે નિર્જીવ કર્મ છે, વધારાનું કર્મ છે, ફરજિયાત આયત મૂકવાનું. બરાબર છે. સમયદર્શક, સ્થળદર્શક શબ્દો વાક્યને અંતે મૂકાય, બાકીના શબ્દો આગળ મૂકવાની ટેવ પાડો. પછી કર્તાને મૂકો બાય, પછી મૂકે હી છે એટલે બાય હિમ થઈ જાય અને બાકીનું વાક્ય અધૂરું થઈ છે. અબાઉટ, અવર, કોન્ફરન્સ એમ લખી નાખવાનું. અહીં અબાઉટ શબ્દ ઘટે છે લખી દીધું. આ એક વિદ્યાર્થીની નોટ છે એટલે કદાચ એમાં ભૂલ હોય. અબાઉટ અવર કોન્ફરન્સ થઈ ગયું. હવે માની લો કે કોઈ વિદ્યાર્થી એક ના મારે નિર્જીવ કર્મને કરતા બનાવવો છે તો એન ઈમેલને કરતા તરીકે મૂકો. એન ઈમેલ પછી વોઝ, સેન્ટ, પેસિવ નું ક્રિયાપદ. હવે સજીવ કર્મ હોય તો તમે નિર્જીવ કર્મનો ઉપયોગ કર્યો, સજીવ કર્મ હોય તો સજીવ કર્મનો ઉપયોગ તમારે કેવી રીતે કરવાનો? તમે કરતા તરીકે સજીવ કર્મ મૂકી દીધું, બરાબર છે. હવે આપણે નિર્જીવ કર્મનો વારો લેવાનો છે. નિર્જીવ કર્મને કરતા મૂક્યું તો આપણે તમને નિયમ યાદ હોય તો સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનમાં મેં સમજાવ્યું હતું કે જ્યારે વાક્યમાં બે કર્મ આપેલા હોય ત્યારે સજીવ કર્મ અને નિર્જીવ કર્મ બે કર્મ આપેલા હોય ત્યારે જો નિર્જીવ કર્મ આગળ આવે તો સજીવ કર્મની આગળ ટુ મૂકવું. આવું તમને મેં કીધેલું હતું, બરાબર છે. નિર્જીવ કર્મ જો આગળ આવે તો સજીવ કર્મની આગળ ટુ મૂકાય. તો આપણે ટુ મૂકી દીધું. બાય હિમ અબાઉટ અવર કોન્ફરન્સ આવી રીતે વાક્ય થયું. તો મેં સજીવ કર્મને કરતા બનાવી વાક્ય બનાવ્યું અને નિર્જીવ કર્મને કરતા બનાવી વાક્ય બનાવ્યું. વોઝ, સેન્ટ બેનું ક્રિયાપદ છે. એક કર્મનો ઉપયોગ કર્યો ત્યારે બીજું કર્મ વધારાનું અહીંયા મૂક્યું મેં અને બીજું કર્મ અહીંયા મેં મૂક્યું, પણ નિર્જીવ કર્મ આગળ હોય સજીવ કર્મની અમે ટુ મૂક્યું. પછી મેં કરતા મૂક્યો બાય, પછી તો બાય હિમ મૂક્યું બેમાં. અને અબાઉટ અવર કોન્ફરન્સ એ વધારાનું વાક્ય એમને લખી. પછી the students have submitted the project to the teacher. વિદ્યાર્થીઓએ શિક્ષકને પ્રોજેક્ટ સોંપી દીધા અથવા સોંપી દીધેલા છે. શું સોંપ્યું? તો કે ધ પ્રોજેક્ટ. એ આપણું કર્મ. કયું? તો કે નિર્જીવ કર્મ. કોને સોંપ્યા? તો કે શિક્ષકને. એ આપણું સજીવ કર્મ. નિર્જીવ કર્મ આગળ આવ્યું એટલે સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવ્યું. તો ધ પ્રોજેક્ટને કરતા બનાવીને વાક્ય બનાવી શકાય અને ટીચરને કરતા બનાવીને વાક્ય બનાવી શકાય. તમને એમ થાય કે મારે જેનું વાક્ય બનાવવું, બોર્ડના પેપરમાં એક જ બનાવવાનું, બે નહીં બનાવવાનું. કારણ કે બે વાક્ય લખવાનું જોવા એક જ પહેલું, પછી એવું ના હોય કે જે સાચું હોય માર્ક્સ દેવાનું. એ કટઅપ થઈ ગઈ છે. તો કે ધ પ્રોજેક્ટ હેઝ બીન સબમિટેડ. પ્રોજેક્ટને કરતા બનાવ્યું. પૂર્ણ વર્તમાન કાળ છે તો પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ થાય હેવ, બીન અને ભૂતકૃત. પણ અહીંયા હેવ છે બહુવચન છે, અહીંયા પ્રોજેક્ટ શબ્દ એકવચન છે એટલે હેઝ મૂકો, બીન મૂકો અને ભૂતકૃત. રેડી. પૂર્ણકાળમાં ભૂતકૃત તો તૈયાર. પછી તો કે અહીંયા ટુ ધ ટીચર સજીવ કર્મ છે એ લખી નાખો. હવે કરતા મૂકો, કારણ કે મેં તમને કીધું છે કે હંમેશા એક્ટિવ હોય કે પેસિવ હોય, ક્રિયાપદ પછી કર્મ હોય. ક્રિયાપદ પછી તમારે કર્મ ફરજિયાત. ટુ ધ ટીચર આવ્યા તો પછી તમારે મૂકવાનું બાય ધ સ્ટુડન્ટ્સ. કરતાને મૂકો બાય. હવે માની લો કે કોઈ વિદ્યાર્થી એમ કે ના મારે સાહેબ સજીવ કર્મને કરતા બનાવવો છે, તોય બનાવી શકાય. તો ધ ટીચર સજીવ કર્મ. પૂર્ણ વર્તમાન કાળ એકવચનનું નામ છે એટલે હેઝ બીન અને ભૂતકૃત. પછી નિર્જીવ કર્મ વધારાનું કર્મ મૂકી દેવું પડે અહીંયા ધ પ્રોજેક્ટ અને પછી મૂકો બાય, પછી કરતા બાય ધ સ્ટુડન્ટ્સ. આ રીતે થઈ ગયું વાક્ય. એટલે બે કર્મ આપેલા હોય તો બેમાંથી કોઈ પણ એકને કરતા બનાવાય. મારી સલાહ એવી છે તમને કે તમે સજીવ કર્મને જ કરતા તરીકે મૂકો, જેથી કરીને તમારે ટુ ના મૂકવું પડે. બોર્ડના પેપરમાં તમે જો આ ટુ મૂકતા ભૂલી જાવ તો અડધો માર્ક્સ કટ થાય. અડધા માર્ક્સનું વાક્ય છે, અડધા માર્ક્સના 4 વાક્ય હોય, એ 4 વાક્યનો ટોટલ 2 માર્ક્સ થાય. એમાં તમે ભૂલ કરો તો ક્યાંથી માર્ક્સ મળે? નાઉ વી આર રીડિંગ અવર લેસન્સ. આ વાક્ય છે અમે અત્યારે અમારા લેસન્સ વાંચી રહ્યા છીએ. શું વાંચી રહ્યા છીએ? તો કે અવર લેસન્સ. એને કરતા તરીકે મૂકો. પણ એ પહેલા સમયદર્શક શબ્દ નાવ આપેલો છે તો ક્યાં? હવે માની લો કે એ સમયદર્શક શબ્દને તમે ત્યાં ના મૂકો અને વાક્યને અંતે મૂકો તો કોઈ પણ પ્રોબ્લેમ નથી. there is no problem. Now our lessons are being read by us.
વીને મૂકો બાય પછી બાય અસ. ફર્સ્ટ ઓફ ઓલ object, verb and subject after by. આવી રીતે તો તમારે વાક્ય કરતી વખતે એટલું જ કરવાનું છે. અમને આપણે પ્રેક્ટિસની કોપી પર મૂકશું. હજી હું એકવાર તમને હું પ્રેક્ટિસ કરાવીશ, બરાબર? પછી તમને હું પ્રેક્ટિસ કરવા માટે એ તારીખની કોપી મૂકીશ. અને આપણે 3-4 પ્રેક્ટિસ કરશું, કારણ કે સાદા વાક્ય આપણે પછી મજા આવે. ઓકે, નંબર 3 આપણે જોયું. નંબર 4 જોઈએ. ચોથા વાક્યમાં કીધું છે કે સ્ટુડન્ટ્સ ઓફ માય સ્કૂલ ઓલવેઝ રિસ્પેક્ટ ધ ટીચર્સ. મારી સ્કૂલના વિદ્યાર્થીઓ હંમેશા શિક્ષકોને માન આપે છે. તો કોને માન આપે છે? શિક્ષકો, બરાબર છે? તો એ આપણું કર્મતા છે, એટલે ધ ટીચર્સ આપણું કર્મતા છે, સજીવ કર્મ. તો એને કર્તા તરીકે કયો કાળ છે? મૂળરૂપ સાદો વર્તમાન. સાદા વર્તમાનનું થાય પેસિવ, એટ, ઇઝ, આર ને ભૂતકાળ. પણ હંમેશા આવી રીતે ઓલવેઝ, પછી ઓલરેડી, જસ્ટ, નેવર, નોટ, આવા કોઈ પણ શબ્દો તમને અહીં આપેલા હોય એને હંમેશા ક્રિયાપદની પહેલા મૂકાય. તો આપણું ક્રિયાપદ રિસ્પેક્ટેડ છે એની પહેલા મૂકાય. તો અહીંયા સાદા વર્તમાનનું પેસિવ છે એમિજાર ને ભૂતકાળ. તો પહેલા એ બહુવચન છે કાર, પછી ઓલવેઝ મૂકવી, જેમ નોટ મૂકીએ ઓલવેઝ મૂકાય, અને પછી રિસ્પેક્ટ ભૂતકાળ રિસ્પેક્ટ. તેથી સાદા વર્તમાનનું પેસિવ ઓલવેઝ વચ્ચે મૂકવા, યાદ મૂકવા ક્રિયાપદ પહેલા. હવે હું મૂકવાનું તો કે કરતા છે સ્ટુડન્ટ્સ ઓફ માય સ્કૂલ. ઓફથી જોડાયેલો શબ્દ કોઈની છૂટો પાડવો નહીં, હંમેશા એ ભેગો રહેવો જોઈએ. ઓફથી જોડાયેલો શબ્દ છૂટો પાડવાનો ના હોય. તો બાય સ્ટુડન્ટ્સ ઓફ માય સ્કૂલ એવું તમારે લખવાનું થાય. બાય સ્ટુડન્ટ્સ ઓફ માય સ્કૂલ. થઈ ગયું વાક્ય? તો પણ ચોથું વાક્ય આ રીતે કમ્પ્લીટ છે. હવે પાંચમું વાક્યમાં કીધું કે વી શુડ લુક આફ્ટર અવર એલ્ડર્સ. આપણે આપણા વડીલોનું ધ્યાન રાખવું જોઈએ, સંભાળ રાખવી જોઈએ. તો અવર એલ્ડર્સ, લુક આફ્ટર એટલે સંભાળ રાખવી, આપણું ક્રિયાપદ છે, એમાં કઈ આપણે કરવાનું ના હોય. કોની સંભાળ રાખવી? તો કે અવર એલ્ડર્સ, એ આપણું સજીવ કરવું છે, તો સજીવ કરવું થઈ ગયું. પછી મોડેલ ઓફ લિટરેસી કહેવાય. મોડેલ ઓફ લિટરેસી એ પછી બહુવચન જોવાનું નથી, શુડ ટુ શુડ, પછી બી ટુ બી, પછી ભૂતકૃત લુકડા, શુડ બી લુકડા, કરતા મૂકો બાય કરશો, બાય અસ. થઈ ગયું. તો કે અવર એલ્ડર્સ શુડ બી લુકડ આફ્ટર બાય અસ. આ રીતે. છઠ્ઠું વાક્ય છે they will help the flood affected people. flood affected people એટલે પૂર અસરગ્રસ્ત લોકો. flood એટલે પૂર થાય, affected એટલે અસરગ્રસ્ત થાય, અને people એટલે લોકો. બરાબર છે? ગુજરાતી એમ થાય તેઓ પૂર અસરગ્રસ્ત લોકોને મદદ કરશે. કોની મદદ કરશે? તો કે the flood affected people. એ આપણો કરતા છે, આપણો કરતા કઈ ગયું કરતા, એટલે કર્તાને સ્થાને કર્મ મૂકવું આપણે, સજીવ કર્મ. કયો કાળ? તો કે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળનો પેસિવ એટલે શેલ, વિલ, બી અને ભૂતકાળ. તો વિલ, બી અને ભૂતકાળ થઈ ગયું. હવે કર્તાને મૂકો બાય પછી, જે આપ્યું છે બાય તેમ ટેબલ મુજબ. તો આ રીતે સાદા વાક્યનું પેસિવ આ રીતે તમારે કરવાનું થશે. બરાબર છે? હવે જે સાતમું વાક્ય છે ત્યાંથી આપણે રાખી દઈશું. બરાબર? હવે તો તમે આખી થિયરી વાંચી લેશો, થિયરી જોઈ લેશો, નોટમાં થિયરી લખી લેજો, કમ્પ્લીટ થિયરી લખી લેજો. તમારે થાય આ રીતના લખી. અને મેં તમને ચોથા યુનિટના એબ્સ્ટ્રેક્ટ બદલા એ તમે નોટમાં લખી. બે કામ થઈ જવાનું. બીજું, સાદા વાક્યનું પેસિવ સાતમું વાક્ય તે અધૂરું છે, એના પછી હું તમને પ્રેક્ટિસ કરાવીશ. પ્રેક્ટિસ કરાવ્યા પછી જ તમને હું કોપી સોલ્વ કરવા માટે આપીશ. ઓકે? તો આ લેક્ચર પૂરો.